ધોરણ 9ના વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો, અત્યાર સુધીમાં સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વિગતવાર 4 વાક્ય રચના, યસનો ટાઈપ વાક્ય રચના અને વાક્ય રચના વિશે સ્ટડી કર્યો. હવે યુનિટ 1 ચિતા સ્ટીયર્સ, CHEETAH પછી એને એપોસ્ટ્રોફી એસ છે. ચિતાનું બહુવચન નથી. જો બહુવચન હોય તો માત્ર એસ હોય, એપોસ્ટ્રોફીનું ચિહ્ન ના હોય. અને આ ચિતાઝ એટલે કે ચિતાના. ચિતા ઇઝ અ વાઇલ્ડ એનિમલ. ચિતા એક જંગલી પ્રાણી છે, એ આપ સૌ જાણો છો. અને ટાઇટલ છે યુનિટનું ચિતા સ્ટીયર્સ, CHEETAH એપોસ્ટ્રોફી એસ અને ટીયર્સ, TEARS, ટીયર્સ એટલે આંસુઓ. ચિતા સ્ટીયર્સ, ચિતાના આંસુઓ. આજે એની ગ્લોસરી એટલે શબ્દાર્થ, શબ્દોના અર્થ. અંગ્રેજી શબ્દો હોય ને એમના અર્થ, જે નવા શબ્દો આવતા હોય પાઠમાં, એની ગ્લોસરી શબ્દાર્થ આજે કરાવું છું. તમારે આવતીકાલે સાંજ સુધીમાં મને વોટ્સએપના માધ્યમથી મારા પર્સનલ વોટ્સએપમાં એના આન્સર આપવાના છે. અને પછી આપણે નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ પીરિયડમાં યુનિટની ચર્ચા કરીશું. તો ગ્લોસરી ચાલુ કરું છું. હું ગ્લોસરીનો પહેલાં ઇંગ્લિશ વર્ડ પણ બોલીશ અને પછી એનો ગુજરાતી મિનિંગ, ગુજરાતી અર્થ પણ બોલીશ. તમારે સ્પેલિંગ બોલવાનો છે અને એનો ગુજરાતી અર્થ આપવાનો છે. અંગ્રેજી અર્થ આપવાની જરૂર નથી. જસ્ટ તમારું નોલેજ એક્સપાન્ડ થાય, તમે નવા શબ્દોથી પરિચિત થાવ, એ હેતુથી પહેલાં હું ઇંગ્લિશ વર્ડ્સ ઇંગ્લિશમાં સમજાવીશ અને પછી એનું ગુજરાતી પણ કહીશ. પહેલો શબ્દ છે લશ ગ્રીન મેડો. લશ, LUSH. ગ્રીન, GREEN. અને મેડો, MEADOW. lush green meadow. It means a field with very well grown green grass. એક મેદાન કે જ્યાં લીલુંછમ ઘાસ ઉગી નીકળેલું હોય, એને કહેવાય lush green meadow. બીજો શબ્દ છે ક્રાઉલિંગ, CRAWLING. હવે પાઠમાં તમને જે ગ્લોસરી આપવામાં આવે છે, જે શબ્દાર્થ આપવામાં આવે છે, એના કોઈ જગ્યાએ ING વાળું રૂપ હોય, કોઈ જગ્યાએ ભૂતકાળનું રૂપ હોય, કોઈ જગ્યાએ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત હોય. અને પાઠમાં જે રૂપમાં વપરાયેલું હોય એ તમને ગ્લોસરીમાં આપેલું હોય. ક્રાઉલિંગ છે, CRAWLING, ક્રાઉલિંગ. એનો જે બેઝ વર્બ છે, મૂળ ક્રિયાપદ છે, ક્રાઉલ છે, CRAWL. ક્રાઉલ એટલે ધીમે ધીમે સરકવું. CRAWL, ક્રાઉલ એટલે ધીમે ધીમે સરકવું. ઇટ મીન્સ મૂવિંગ ફોરવર્ડ on legs without any noise. Crawling, CRAWLING, crawling. Lift, પછીનો શબ્દ lift, LEAPT. ચાલો lift, LEAPT, lift. lift એટલે jumped high, જમ્પ એટલે કૂદવું, હાઈ એટલે ઊંચું. જમ્પ્ડ હાઈ, ઊંચેથી કૂદ્યું. લિફ્ટ, LEAPT, લિફ્ટ, જમ્પ્ડ હાઈ, ઊંચેથી કૂદ્યું. એનો જે બેઝ વર્બ છે એટલે કે મૂળ ક્રિયાપદ છે એ લિફ્ટ છે. LEAP, લિફ્ટ, કૂદવું. અને લિફ્ટ, LEAPT, લિફ્ટ, ઊંચેથી કૂદ્યું.
પછીનો શબ્દ છે સ્પાર્કલ્ડ. SPARKLED. SPARKLED. સ્પાર્કલ્ડ. સ્પાર્કલ્ડ એટલે શોન. SHON, શોન. બ્રાઇટન્ડ પણ કહી શકો, બ્રાઇટન્ડ, ચમક્યું. સ્પાર્કલ્ડ એટલે ચમક્યું. એનું મૂળ ક્રિયાપદ સ્પાર્કલ છે. SPARKLE. સ્પાર્કલ એટલે ચમકવું. પાઠમાં ભૂતકાળના અર્થમાં વપરાયું છે એટલે એ ભૂતકાળમાં મૂક્યું છે સ્પાર્કલ્ડ. એનું જે પાસ્ટ ફોર્મ છે, પાસ્ટ ફોર્મ એટલે ભૂતકાળનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત, અને બેઝ વર્બ એટલે મૂળ ક્રિયાપદ. કોઈ પણ બેઝ વર્બ હોય એના બે રૂપ હોય, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત. તો સ્પાર્કલ્ડ ચમક્યું. પછી એનવીડ. ENVIED. ENVIED. એનવીડ. એનવીડ એટલે વોઝ જેલસ ઓફ. વોઝ જેલસ. હું અંગ્રેજી વર્ડ છે એટલા માટે બોલું છું કે ચાલો એનવી તમારા માટે શબ્દ નવો છે, પણ જેલસ શબ્દ આવી ગયો છે. અરે જસ્ટ તમે ફેમિલિયર થાવ કે ના અમારે જેલસ શબ્દ કંઈક 8માં 7માં આવી ગયો છે, એટલે તમને જસ્ટ આઈડિયા આવે. તમારી વોકેબ્યુલરી છે, શબ્દ ભંડોળ છે, એ વધારે એનરીચ થાય એ હેતુથી હું અંગ્રેજી વર્ડ્સને અંગ્રેજીમાં પણ સમજાવીશ અને ગુજરાતીમાં પણ સમજાવીશ. અને તમને અગાઉ કહ્યું એ રીતે તમારે મને મૂળ સ્પેલિંગ અને એનો ગુજરાતી અર્થ હોમવર્કમાં આપવાનું છે. ફરીથી એનવીડ. ENVIED. એનવીડ એટલે વોઝ જેલસ ઓફ, એટલે કે ઈર્ષા થઈ. ઈર્ષા થઈ. એનું જે મૂળ ક્રિયાપદ છે ને એનવી છે. ENVY. એનવી એટલે ઈર્ષા થવી. એનવીમાં છેલ્લે વાય આવે છે, વાયની પહેલા વ્યંજન આવે છે, એટલે વાયનો આય કરીને ઈડી પ્રત્યે લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત બને છે. ENVY. તો છેલ્લો વાય છે, વાયની પહેલા વી છે, વી છે એ વ્યંજન છે, એટલે વાયનો આય કરીને ઈડી પ્રત્યે લગાડ્યો એટલે એનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત બંને બન્યા. એનવીડ. ENVIED. એનવીડ એટલે ઈર્ષ્યા થઈ. પછીનો શબ્દ છે સ્ટીલ. STEAL. સ્ટીલ. સ્ટીલ. STEAL. ટેક અવે વિધાઉટ એની પરમિશન. સ્ટીલ મીન્સ ટેક અવે વિધાઉટ એની પરમિશન. કોઈની પરવાનગી વિના લઈ લેવું. સ્ટીલ. STEAL. સ્ટીલ એટલે એનો ગુજરાતી અર્થ એવો થાય કે ચોરી લેવું, ચોરવું. STEAL. સ્ટીલ એટલે ચોરી લેવું કે ચોરવું. નેક્સ્ટ વર્ડ ઇઝ સ્ટ્રીમ. STREAM. STREAM. સ્ટ્રીમ. અ સ્મોલ રિવર. નાની નદી, જેને ગુજરાતીમાં ઝરણું કહીએ. સ્ટ્રીમ. STREAM. સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું. ડ્રેગ્ડ. DRAGGED. DRAGGED. ડ્રેગ્ડ. ડ્રેગ્ડ એટલે પુલ્ડ. PULLED. તમે પુલ શબ્દથી પરિચિત છો. અને ડ્રેગ્ડ અહીં પાસ્ટ ટેન્સમાં છે, ભૂતકાળમાં છે, એટલે એનો અર્થ પુલ્ડ પણ ભૂતકાળમાં સમજાવેલો છે. ડ્રેગ્ડ. DRAGGED. ડ્રેગ્ડ તો પુલ્ડ. પુલ્ડ એટલે કે ખેંચ્યું. એનો મૂળ સ્પેલિંગ છે એ ડ્રેગ છે. DRAG. ડ્રેગ, ખેંચવું. તમને પ્રશ્ન થાય કે DRAG છે તો એને માત્ર ઈડી કેમ ન લાગ્યું અને છેલ્લે જી છે અને ડબલ જી કરીને ઈડી પ્રત્યે લગાવ્યો? તો તમારે 7મા ધોરણમાં આવી ગયું છે કે કોઈ પણ ક્રિયાપદના છેડે એક વ્યંજન આવેલો હોય.
વ્યંજનની અગાઉ એક સ્વર આવેલો હોય અને તેનો ઉચ્ચાર ભારપૂર્વક થતો હોય તો ક્રિયાપદના છેલ્લા વ્યંજનને બેવડીને એટલે કે ડબલ કરીને ઈડી પ્રત્યે લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ અને ભૂત કૃદંત બને છે. તો આ નિયમ અહીં ડ્રેગ શબ્દને એપ્લાય થાય છે. DRAG ડ્રેગ. ડ્રેગ એટલે ખેંચવું. જો ડ્રેગમાં છેલ્લો જી છે, જીની પહેલા એ છે, અને જો એક જ સ્વર છે, એની પહેલા પાછો બીજો સ્વર હોય તો આ નિયમ લાગુ પડતો નથી. તો ડ્રેગમાં છેલ્લો જી છે, જીની પહેલા એ છે, એક જ સ્વર છે, એનો ઉચ્ચાર ભારપૂર્વક થાય છે, એટલે જી છે એને ડબલ જી કરી અને ઈડી પ્રત્યય લગાડ્યો છે. ડ્રેગ્ડ એટલે ખેંચ્યું. સ્ટેઇન્સ STAINS સ્ટેઇન્સ એટલે માર્ક્સ that are difficult to remove. ડાઘા કે જેને દૂર કરવા મુશ્કેલ પડે, લગભગ દૂર ન થાય. સ્ટેઇન્સ અહીં બહુવચનમાં છે. એક વચનનો શબ્દ છે સ્ટેઇન, STAIN, સ્ટેઇન એટલે ડાઘ, અને અહીં STAINS સ્ટેઇન્સ એટલે ડાઘા. આ પાઠમાં જે માતા ચિતા છે એ માતા ચિતાના બચ્ચાને ચોરી લેવામાં આવે છે. માતા ખૂબ રડે છે, ચિતા માતા ખૂબ રડે છે અને આખી રાત રડ્યા કરે છે. એના બચ્ચા, એના બાળકો મિસ થવાના કારણે એને ખૂબ જ આઘાત લાગે છે. આખી રાત રડ્યા કરે છે, ગર્જના કર્યા કરે છે, અને ખૂબ જ રડવાથી તેના ચહેરા પર તેના આંસુઓના કારણે ડાઘા પડી જાય છે. એના માટે સ્ટેઇન્સ શબ્દ આ પાઠમાં વપરાયેલો છે. સ્ટેઇન્સ, STAINS સ્ટેઇન્સ. સ્ટેઇન્સ એટલે ડાઘા. સ્ટેઇન્સ એટલે ડાઘા. ક્લબ પછીનો શબ્દ CLUB ક્લબ. અ હેવી સ્ટ્રોંગ સ્ટિક, મજબૂત લાકડી. એને ગુજરાતીમાં ડાંગ કહેવાય છે. તો તમારે એટલું યાદ રાખવાનું કે CLUB ક્લબ. ક્લબ એટલે ડાંગ. ક્લબ એટલે ડાંગ. ત્યારબાદ ટ્રાઇબ, TRIBE ટ્રાઇબ. અ ગ્રુપ ઓફ પીપલ, લોકોનો સમૂહ, એટલે કે TRIBE ટ્રાઇબ એટલે જાતિ. TRIBE તમે મને મોઢે આપો ગ્લોસરી તો કહેવાનું TRIBE, પછી ઉચ્ચાર બોલવાનો ટ્રાઇબ, અર્થ જાતિ. TRIBE ટ્રાઇબ એટલે જાતિ. પછી વિક્ટ, WICKED વિક્ટ એટલે એવિલ, મોરલી બેડ. વિક્ટ, WICKED વિક્ટ એટલે દુષ્ટ. એનો ગુજરાતી શબ્દ દુષ્ટ. WICKED વિક્ટ. વિક્ટ તો દુષ્ટ. ત્યારબાદ ડિસઓનર, DISHONOUR. ફરીથી DISHONOUR ડિસઓનર એટલે કે લોસ ઓફ રિસ્પેક્ટ, જેને ગુજરાતીમાં અપમાન કહેવાય. ડિસઓનર એટલે અપમાન, બદનામ. ડિસઓનર, DISHONOUR ડિસઓનર. ડિસઓનર એટલે અપમાન. પછીની ગ્લોસરી છે આઇસોલેટેડ, ISOLATED. ISOLATED આઇસોલેટેડ ને એના માટેનો ઇંગ્લિશ બીજો વર્ડ છે સ્કેટર્ડ છે.
સ્કેટર્ડ, આઇસોલેટેડ, છૂટું છવાયું ગુજરાતીમાં ISOLATED, આઇસોલેટેડ તો છૂટું છવાયું. પછીનો વર્ડ છે પ્રેઝન્ટલી, PRESENTLY, પ્રેઝન્ટલી એટલે નાવ, કરન્ટલી. પ્રેઝન્ટલી તમારે એટલું મોઢે આપવાનું કે PRESENTLY, પ્રેઝન્ટલી એટલે હાલનું, અત્યારનું. પ્રેઝન્ટલી એટલે હાલનું કે અત્યારનું. ચાલો પછી ક્રિપ્સ, CREEPS, CREEPS, ક્રિપ્સ એટલે મૂવ્સ વેરી ક્વાઇટલી, ખૂબ શાંતિથી ચાલવું. ક્રિપ્સ, CREEPS, ક્રિપ્સ moves very slowly, very silently, that no one else know about you. ક્રિપ્સ, CREEPS, અવાક થઈને ચાલવું, ખૂબ શાંતિથી ચાલવું. ક્રિપ્સ. પ્રિઝર્વ, PRESERVE, PRESERVE, પ્રિઝર્વ એટલે સેવ ઇન ગુડ કન્ડિશન. પ્રિઝર્વ, PRESERVE, પ્રિઝર્વ એનું ગુજરાતી થશે સાચવવું. PRESERVE, પ્રિઝર્વ, સાચવવું. અને છેલ્લો શબ્દ છે સેપરેટ. અહીં તમને સેપરેટ્સ આપ્યું છે ગ્લોસરીમાં, SEPARATES, સેપરેટ્સ. સેપરેટ્સ એટલે સ્ટોપ્સ લિવિંગ ટુગેધર, જૂથમાંથી એકલું પાડવું. સેપરેટ્સ એનો બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ સેપરેટ છે, SEPARATE, સેપરેટ એટલે જુદું કરવું કે વિખૂટું પાડવું. જુદું કરવું કે વિખૂટું પાડવું, સેપરેટ. તમને પ્રશ્ન થાય છે ભાઈ એસ કેમ આવ્યું? થાય ને પ્રશ્ન એવું કે તમે હમણાં એમ વાત કરી કે ડી વાળું રૂપ હોય, ભૂતકાળનું રૂપ હોય, ભૂતકૃદંત હોય, તો અહીં એસ કેમ આવ્યો? તો આપણે સાદો વર્તમાનકાળ ગત દિવસોમાં શીખ્યા. એમાં સાદા વર્તમાનકાળમાં કરતા ત્રીજા પુરુષ એક વચનમાં કંઈક મેમરાઇઝ કરો, યાદ કરો. સાદા વર્તમાનકાળમાં જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે અને બાકી બધે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એટલે અહીં પાઠમાં નાઉન છે, કર્તા છે, એ ત્રીજા પુરુષ એક વચનમાં છે અને ત્રીજા પુરુષ એક વચનમાં છે એટલે નિયમ મુજબ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવવું જોઈએ. તમને એક એક્ઝામ્પલથી સમજાવું. તમારે એમ કેવું છે કે અમે દરરોજ શાળાએ જઈએ છીએ. તો બરાબર સમજો, અમે દરરોજ શાળાએ જઈએ છીએ તો વી ગો ટુ સ્કૂલ ડેઇલી. તો વી કરતા છે, ગો ટુ ક્રિયાપદ છે, સ્કૂલ ડેઇલી અન્ય શબ્દો છે. વી ગો ટુ સ્કૂલ ડેઇલી, અમે દરરોજ શાળાએ જઈએ છીએ. પણ મારે વી કરતા છે એ વી કરતાને સ્થાને મારે મંથન કરતા મૂકવો છે. મંથન, મંથન ઇઝ ધ નેમ ઓફ અ બોય, MANTHAN, મંથન. તો જો મંથનના સ્થાને તો એવું નહીં કહી શકું કે મંથન ગો સ્કૂલ ડેઇલી. So it is a wrong sentence. It is wrongly used grammar.
then I have to say Manthan goes to school daily. Manthan goes to school daily. કારણ કે મંથન કરતા ત્રીજો પુરુષ એકવચન છે. તમે શીખ્યા કે સાદા વર્તમાન કાળમાં જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મુકાય છે. એટલે ગો છે અને ગોને મેં ઈએસ પ્રત્યે લગાડ્યો, GOES. ગોને એસ પ્રત્યે નહીં લાગે, એ આપણે સાદા વર્તમાન કાળમાં ભણ્યા છીએ. છતાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને પર્સનલ વોટ્સએપમાં પૂછી શકો છો. તો એટલી આજની ગ્લોસરી થઈ. આજે આપણા યુનિટ ટીચિંગનો પહેલો દિવસ છે. અત્યાર સુધી આપણે બેઝિક ગ્રામર શીખ્યા, એટલે વધારે કંઈ નથી આપતો. ફરીથી કહું, આવતીકાલે સાંજ સુધીમાં તમારે આ ગ્લોસરી મોઢે કરવાની છે, અચૂક મોઢે કરવાની છે. જે વિદ્યાર્થીઓ, જે ભાઈ કે બહેન શબ્દાર્થ મોઢે નહીં આપે તેની ગેરહાજરી પૂરવામાં આવશે. વધારે ગેરહાજરીના કારણે તમે આગામી પરીક્ષાઓ આપી શકશો નહીં. આ તમને અત્યારથી અવેર કરી દઉં છું. ફરીથી તમને કહું કેવી રીતે તમારે મોઢે આપવાનું છે. માનો કે પહેલો શબ્દ હતો લશ ગ્રીન મેડો, LUSHGREEN MEADOW, લશ ગ્રીન મેડો એટલે લીલા ઘાસનું મેદાન. માનો કે બીજો શબ્દ ક્રાઉલિંગ છે, CRAWLING, ક્રાવલિંગ, CRAWLING, ક્રાવલિંગ તો ઘસડાતું. તો તમારે આ રીતે શબ્દો મોઢે આપવાના છે. તો અપેક્ષા રાખું કે ધોરણ 9ના તમામ વિદ્યાર્થીઓને આ ગ્લોસરી બરાબર સમજાણી હશે. મેં એકને એક શબ્દો વારંવાર રિવાઇઝ કર્યા છે, વારંવાર પુનરાવર્તન કર્યું છે, જેથી કરી અને તમે બરાબર સમજી શકો. મેં બીજા સંદર્ભે તમને જે કંઈ કાળની વાત કરી છે એ તમારે હાલ પૂરતું કંઈ મોઢે આપવાનું છે નહીં. મેં અગાઉ સમજાય મુજબ માત્ર તમારે સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને અર્થ મોઢે આપવાના છે. કારણ કે જ્યારે હું પાઠ સમજાવું ત્યારે તમને આ શબ્દોના અર્થ આવડતા હોય તો તમને પાઠ સમજાય, બાકી પાઠ સમજાય નહીં. એટલે દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત મને આવતીકાલે સાંજ સુધીમાં આ શબ્દાર્થ મોઢે કરી અને મારા પર્સનલ વોટ્સએપમાં મને રિપ્લાય કરવાનો છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ.